અમીરગઢની વાત કરીએ તો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે। જો કે લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે કે બિલો સમયસર ગ્રાહકો સુધી પહોંચતા ન હોવાથી લોકો બિલ ભરી શકતા નથી અને વીજ જોડાણ કપાઈ જતા હોય છે। તેવામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બિલો મોબાઈલ મેસેજ દ્વારા મૂકવામાં આવતા હોવા છતાં ન જણાવ્યું હોય તો બીજી બાજુ અમીરગઢ બજારને વીજ સમસ્યાના કાયમી ઉકેલો માટે ટૂંક સમયમાં જ્યારે અંડરગ્રાઉન્ડની કામગીરી કરવામાં આવશે। અમીરગઢ તાલુકામાં કેટલાક વીજ જોડાણ કપાઈ રહ્યા છે, તેને ગ્રાહકોને બિલ ન મળતું હોવાનું પણ તેઓ ભરી શકતા નથી અને મેસેજ દ્વારા બિલ ચૂકવવામાં આવતા હોવાથી મોબાઈલ નંબર કયો છે તે વીજ કંપનીની કચેરીએ ખરાઈ કરાઈ શકાય તેમ છે। તો બીજી તરફ અમીરગઢ તાલુકામાં અંદાજે 1.5 કરોડ જેટલું વીજ બિલનું ઘરાણું બાકી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। તો આ બાબતે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ મુલાકાતમાં ઇકબાલગઢ વીજ કંપનીના અધિકારીઓએ લોકોને ખાસ જાણકારી આપવા અગવડતા માટે આગ્રહ કર્યો હતો। આજ રોજ ઇકબાલગઢ અને અમીરગઢના યુજીવીસીએલના માનવતા ગ્રાહકોને હું એવું કહેવા માંગુ છું કે આપ સર્વે આપના મોબાઈલ નંબર જો કોઈ અપડેટ કરવાના બાકી હોય આપની વીજ કચેરીએ તો અત્યારેની કચેરીએ આવી અને આપના મોબાઈલ નંબર અપડેટ કરશો, જેથી આપના મોબાઈલમાં આપને મેસેજ પણ મળી જાય। બધા સમયસર વીજળીના બિલ ભરીએ। કંઈ પણ મુશ્કેલી હોય તો અમારી ઓફિસનો સંપર્ક કરશો। અમે અમીરગઢમાં પણ અંડરગ્રાઉન્ડની એક યોજના રોબસ્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે એ અંતર્ગત અમારું સર્વે પણ ચાલુ થઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં અમીરગઢ ટાઉન છે એ અંડરગ્રાઉન્ડ કરવાની અમારી યોજના છે। તો દરેક ગ્રાહકોને વીજળીના બિલ ટાઈમસર ભરવા અને વીજળી ડિપાર્ટમેન્ટને સહકાર આપવા માટે વિનંતી અને આગ્રહ કરું છું। રેગ્યુલર જે વીજ બિલ જનરેટ થતા હોય છે એમાં અત્યારે 1 થી 1.5 કરોડ રૂપિયા ઉપરનું વીજ ઉઘરાણું રેગ્યુલરમાં ચાલુ છે। અમારી ટીમો સતત કામ કરી રહી છે, ગ્રાહકોનો સહકાર પણ સારો મળે છે, પણ હજુ પણ હું ગ્રાહકોને કહું છું કે રેગ્યુલર બિલ ભરે, જેથી કનેક્શન કોઈનું કપાય નહીં અને કોઈ ગ્રાહક હેરાન થાય નહીં।